ચાલો સ્વાધ્યાય 1.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 1 શું કહેવામાં આવ્યું છે આમાં કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. બરાબર, આપણે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવવાનું છે. ચાલો પહેલું જુઓ, પહેલો દાખલો છે ઋણ 4/5 ગુણ્યા 1 ને 1 ગુણ્યા ઋણ 4/5. તો જવાબ શું મળે છે? ઋણ 4/5 જવાબ મળે છે. આપણને એવું કહે છે ઋણ 4/5 જવાબ મળે છે. બરાબર, તો એટલે આપણને એવું કહેવામાં આવ્યું છે કે ઋણ 4/5 જવાબ મળે છે. બરાબર, ચાલો તો મને એ કહેવું કે આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? આપણે ઋણ 4/5 ને કેટલા વડે ગુણીએ છીએ? 1 વડે. ને 1 ને પણ પાછા કેટલા વડે ગુણીએ છીએ? ઋણ 4/5. બંને વખતે ઋણ 4/5 કોના વડે ગુણાયેલું છે? 1 વડે ગુણાયેલું છે ને. તો પણ જવાબ શું મળે છે આપણને? તેની તે જ સંખ્યા જવાબ મળે છે, ઋણ 4/5. ઋણ 4/5. બરાબર, તો પણ આપણને ઋણ 4/5 જ જવાબ મળે છે. તો આનો અર્થ શું થયો? આ કયો નિયમ છે? કોઈ કહેશે 1 ને ગમે એટલી વાર આપણે કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો તેની તે જ સંખ્યા જવાબમાં મળે. મેં તમને કાલે શીખવેલું, શનિવારે કે શુક્રવારે. બોલો કયો આવશે નિયમ આમાં? 1a ગુણાકાર માટે. કયા માટે? ગુણાકાર માટે. કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. ખ્યાલ આવે છે? આ રીતે આપણે કરી શકીએ. બરાબર, એક ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. હવે આપણે બીજો જોઈએ. આ તો તમને આવડવું જ જોઈએ. બીજો જુઓ, ઋણ 13/17 છે. એને કેટલા વડે ગુણવામાં આવ્યું છે? ઋણ 2/7. એના બરાબર શું લખ્યું છે? ઋણ 2/7 ગુણ્યા ઋણ 13/17. કયો નિયમ છે આ? બોલો, પહેલો જ નિયમ આપણો. શું કર્યું છે આમાં? આપણે યશની જગ્યા પર અંકિતને લઈ આવ્યા અને અંકિતની જગ્યા પર યશને. શું આ કયો નિયમ? એ ભૂલી ગયા, લખતા નથી ને 3 વાર. એટલે ક્રમનો નિયમ. કયો નિયમ? ક્રમ બદલ્યો. ગુણાકાર માટે ક્રમનો નિયમ. ગુણાકાર માટે ક્રમનો નિયમ. હવે ત્રીજો દાખલો જુઓ, ઋણ 19/29 ગુણ્યા ઋણ 29/19 કરીએ તો જવાબ 1 મળે છે. આ કયો નિયમ છે? કાલે આપણે જોઈ ગયેલા, પાછળ બોર્ડ પર લખેલો પણ છે. જુઓ, દેખાય છે? કયો નિયમ છે? કાલે મેં ચર્ચા કરેલી. કાલે મીન્સ કે આપણે જ્યારે મળેલા ત્યારે સોમવારે. કયો નિયમ છે? બોલો. જુઓ, આટલે ધ્યાન આપો. ઋણ 19/29 છે. એની વ્યસ્ત સંખ્યા કઈ? ઊંધી કરી નાખી. 29/19. તો જવાબ 1 મળે છે ને. આપણો વ્યસ્ત સંખ્યાનો નિયમ છે. વ્યસ્તતાનો ગુણધર્મ છે. કયા? વ્યસ્તતાનો ગુણધર્મ. ખ્યાલ આવે છે? સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 2 ધોરણ 8. 1/3 ગુણ્યા 6 6 ગુણ્યા 4/3 ને 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ને કઈ રીતે ગણતરી કરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. આની ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી થાય તે જણાવવાનું છે.
તો તમે જોઈને જ કહી શકો છો મને આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. મેં તમને શીખવ્યું જ છે. કયો ગુણધર્મ દેખાય છે તમને? કોઈ કહેશે આમાં? બોલો, કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? કયા ગુણધર્મના ઉપયોગથી ગણતરી કરી શકાય આની? કેટલી સંખ્યા છે? કેટલી સંખ્યા છે? 2 છે કે 3 છે? 3 છે ને? 1, 2 ને 3 દેખાય છે. આ બાજુ પણ 1, 2 ને 3 સંખ્યા છે. તો કયો નિયમનો ઉપયોગ થયેલો કહેવાય આમાં? જુઓ, પહેલા કોનું કોનું જૂથ હતું? 6 ને 4 ના છેદમાં 3 નું, ને પછી બીજા સંખ્યામાં 1 ના છેદમાં 3 ગુણ્યા 6 નું જૂથ છે. જૂથ બદલાયો છે ને? તો આને કઈ રીતે ગણી શકાય? જૂથના નિયમથી. કયા નિયમથી? જૂથના નિયમથી ગણતરી કરી શકાય. હવે બધાનું ધ્યાન આટલે. બધા હવે પ્રશ્ન નંબર 3 આવે છે. જુઓ, પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહેવા માંગે છે કે બે સમમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો જુઓ, આપણે કોઈ પણ સમમેય સંખ્યા લઈએ, ધારો કે 5 ના છેદમાં 3 ગુણ્યા 2 ના છેદમાં 7, તો અંશ-અંશનો ગુણાકાર 5 2 10, છેદનો ગુણાકાર 10 ના છેદમાં 21. તો આ કેવી મળી? સમમેય સંખ્યા જ મળી ને. હવે ધારો કે તમે એમ કહો છો કે સર ઋણ 5 ગુણ્યા 4 લઈએ તો 5 ચોકો 20, ઋણ 20. તો સર આ તો પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ આપણને ખબર જ છે દરેક પૂર્ણ, પૂર્ણાંક અને દરેક પૂર્ણ સંખ્યા, દરેક પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બધી સમમેય સંખ્યામાં જ આવે. માટે આનો સમાવેશ, બે સમમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું મળશે? સમમેય જ મળશે. શું મળશે? સમમેય જ મળશે. સમમેય. આનો જવાબ શું આવશે? સમમેય. પછી લખી લઈશું આપણે.